નમો એ સૌ સાહુ હે સ્વવાંચન કર સર્વભાવ મંગલાણં ચ સર્વેષે પરમં જય જગજીવ જોનિ વિયાળો જગગુરુ જગાનંદ જગન્નાથ જગબંધુ જય જગપિયા જય સુયાણં ભવાદિત્યનારાયણમવચિમો જય ગુરુલોકાણં જય મહાત્મા મહાવીર ઓમકારં બિંદુ સંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિકલ્પશાકિને વિશુદ્ધસત્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ, બધા સાથે બોલશું. હામેમિ સામજિને સર્વે જીવાત્મને નિત્ય સર્વભૂતેષુ શિવામસ્તુ સર્વજગતા જગતના સૌજીવોનું કલ્યાણ થાય, સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા. આજે તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. જેટલા પ્રશ્નો આવ્યા છે આ પ્રશ્ન પૂછવાની પદ્ધતિ પણ આપણે ત્યાં પ્રાચીન કાળથી છે. અનંત લબ્ધિ નિદાન 4 જ્ઞાનના ધણી ગુરુ ગૌતમ સ્વામી ભગવાન એમણે ભગવાન મહાવીરને હજારો પ્રશ્ન કર્યા છે.
એમાંથી 36,000 તો ભગવતી સૂત્રની અંદર સચવાયા છે. એ સિવાયના તો અઢળક પ્રશ્નો કર્યા છે. પ્રશ્ન થવા જ જોઈએ. ન થાય તો એનો અર્થ એ છે જિજ્ઞાસા નથી. અને જિજ્ઞાસા ન હોય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય. જિજ્ઞાસા એ જ્ઞાનનું દ્વાર છે. એ દ્વાર દ્વારા જ જ્ઞાનરૂપી અમૃતની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન અમૃત છે. પિયુષમ અસમુદ્રોત્થ. એમ કહેવાય છે કે અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થયું. આ પૌરાણિક માન્યતા છે. તો આ જ્ઞાનરૂપી અમૃત એવું છે કે સમુદ્ર વિના ઉત્પન્ન થયું. અસમુદ્ર. રસાયણમ અનૌષધ. રસાયણ નામનું ઔષધ છે, અથવા રસાયણ ઔષધો અનેક પ્રકારના છે. ઇમિજિએટ તાત્કાલિક રોગને શાંત કરે એ રસાયણ ઔષધ કહેવાય. એક વનસ્પતિ ઔષધ હોય છે ને એક રસાયણ ઔષધ હોય છે. આપણા મનમાં એવા ખ્યાલો છે કે આયુર્વેદ લાંબા ગાળે અસર કરે. આપણા મનના ખોટા ખ્યાલો છે. એલોપથી દવાની અસર કરતા ઓછામાં ઓછા 2 કલાક થાય છે. આ તો એ લોકો જ કહે છે, ડોક્ટર છે. આ દવાઓ કેટલીક એવી હોય છે હમણાં લો ને હમણાં અસર. એ રસાયણ ઔષધ કહેવાય. આ રસાયણ છે. આત્માના રોગ માટે જ્ઞાન એ રસાયણ છે, પણ ઔષધ વિનાનું. ઔષધ નથી, પણ છતાં રસાયણ છે. અનન્યાપેક્ષમૈશ્વર્ય. ઐશ્વર્ય છે, પણ ઐશ્વર્ય બીજાની અપેક્ષા રાખે છે. આ કોઈની અપેક્ષા રાખ્યા વિનાનું ઐશ્વર્ય છે. ઐશ્વર્યા નથી, ઐશ્વર્ય છે. તો એવું જ્ઞાન જિજ્ઞાસા દ્વારા પ્રાપ્ત થાય. દરેકને કંઈ ને કંઈ પ્રશ્ન હોવા જોઈએ. 11 ગણધર ભગવંતોને પ્રશ્ન હતા તો ભગવાન સુધી પહોંચ્યા. જિજ્ઞાસા તૃપ્ત ન થાય ત્યાં સુધી સંતોષ ન થાય તેવા પ્રકારના પ્રશ્ન હોવા જોઈએ. જેટલા ગુરુ ભગવંત આવે એની પાસે એકનો એક પ્રશ્ન કરવો. ગુરુ ભગવાન જવાબ આપે, પણ એ જવાબ સ્વીકારવો નહીં, પોતાનો પ્રશ્ન ઊભો રાખવો. આ પ્રશ્ન નથી. આજે ઘણા બધાને આવા પ્રશ્નો હોય છે. જેટલા આવે ને બધાની પાસે એક ને એક કર્યા કરે. એવા નહીં. આ જે કંઈ પ્રશ્નોત્તરી છે તમારા આત્મા માટે, તમારા જીવન માટે, ધર્મ સંબંધી તમને કોઈ પ્રશ્ન હોય, શંકા હોય, સંશય હોય, એ તમારે પૂછવાના છે. આમાં કોઈ પણ ચર્ચાસ્પદ કે વિવાદાસ્પદ પ્રશ્નો હું અડીશ નહીં. એટલે ખાસ એનો પણ ઉપયોગ રાખજો. એવા કોઈ પ્રશ્નો કરશો નહીં, ને કર્યા હોય તો જવાબ ન આવે તો ચિંતા નહીં કરતા. પાછો પ્રશ્ન કરવા નહીં આવતા. પહેલેથી સ્પષ્ટતા કરી દઉં. પ્રશ્નો ઉપરથી છે ને તમારી ભૂમિકા નક્કી થાય છે. તમે કેવા પ્રકારના પ્રશ્નો કરો છો એના આધારે તમારી યોગ્યતા કેટલી છે, તમારી ભૂમિકા શું છે એ નક્કી થાય છે.
મોટા ભાગના પ્રશ્નો બહુ સામાન્ય કક્ષાના અને ઉપલા લેવલના હોય છે, કાયાના લેવલના, બાહ્ય લેવલના. આંતરિક પ્રશ્નો, આંતરિક પ્રશ્નો હોવા જોઈએ. ગૌતમ સ્વામી ભગવાને પહેલો પ્રશ્ન કર્યો હતો, ભંતે કિમ તત્ત. પ્રશ્નો કરવાની પણ આ રીત છે. આ બધા પ્રશ્નો કર્યા છે, સીધો પ્રશ્નો લખ્યો છે, કોઈ મથાળું બાંધ્યા વિના. કોને આપણે પૂછી રહ્યા છે, શા માટે પૂછી રહ્યા છીએ, સામે કોણ છે, એને યોગ્ય વિનય, એને યોગ્ય ઔચિત્ય પૂર્વક પ્રશ્ન થવા જોઈએ. ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીજીએ જેટલા પ્રશ્ન કર્યા, પોતાના આસન ઉપરથી ઊભા થાય, 3 પ્રદક્ષિણા આપે, 3 પ્રદક્ષિણા આપીને આમ જમણી બાજુ હાથ જોડીને ઊભા રહે, મસ્તક નમાવે અને વિનયપૂર્વક પૂછે, ભંતે કિમ તત્તમ. હે ભગવાન, તત્વ શું છે? પાછો બીજો પ્રશ્ન આવે તો પાછું બીજી વાર 3 પ્રદક્ષિણા. જેટલી વાર પ્રશ્ન કરવાનો હોય એટલી વાર 3 પ્રદક્ષિણા દઈને પછી જ પ્રશ્ન કરે. કારણ વિનય વિના છે ને જ્ઞાન છે જ નહીં. જકાર પૂર્વક શાસ્ત્રકારો લખે છે, વિનયા નાણમ, વિનયથી જ જ્ઞાન. એટલે આજની વાત કરીએ તો તમારે જેને પણ પ્રશ્ન કરવા હોય તો પહેલા વંદન કરે, 2 ખમાસમણ હિચકાર અભૂઠીઓ પૂર્વકનું વંદન કરે અને પછી હાથ જોડી માથું નમાવીને પ્રશ્ન કરે, ભગવાન મને આ શંકા છે, આનો કઈ જવાબ. અગિયારે પ્રશ્ન હતા તો ભગવાન સુધી પહોંચ્યા અને ભગવાને જે જવાબ આપ્યો એનાથી રાજી થયા, સંતોષ થયો અને પ્રભુને જીવન સમર્પિત કર્યું. પ્રશ્નનો જવાબ મળ્યો. આ પણ તૈયારી હોવી જોઈએ. જવાબ પ્રભુ આપે ને પછી તરત ઇન્દ્રભૂતિ બોલે છે, સેવમ ભંતે, સેવમ ભંતે, સેવમ ભંતે. આ આગમમાં, ભગવતી સૂત્રમાં એ ગૌતમ સ્વામી ભગવાનના મુખથી બોલાયેલા શબ્દો લખેલા છે. હે ભંતે, હે ભગવાન, આપ જે કહો છો એ પ્રમાણે જ છે, આપ જે કહો છો એ પ્રમાણે જ છે. તહતી તથેતી. આ રીત છે, આ વિધિ છે, આ બહુમાન છે, આ ઔચિત્ય છે અને આ હોવું જ જોઈએ. પ્રશ્ન કેવો છે કે આપણે કોઈ મોલમાંથી 10 રૂપિયાની વસ્તુની ચોરી કરી, એને એ જ વસ્તુની ચોરી કોઈ લારીવાળાના પાસેથી કરી, તો આ 2 વસ્તુમાં પાપમાં કેટલો ફરક પડે તે જણાવશે. ચોરી એ પાપ છે, મોટું પાપ છે. 5 જે મહાપાપ કીધા, હિંસા, ચોરી, જુઠ્ઠું બોલવું. તો કે આજના વાણિયાને જુઠ્ઠું બોલવામાં પાપ લાગતું નથી, આજના કોઈને પણ. માણસ સહજતાથી, સહેલાઈથી જુઠ્ઠું બોલી નાખે છે. પોતાની વાતને છુપાવવા, ઢાંકવા, ગમે તે કારણસર પણ જુઠ્ઠું બોલવાની આદત પડી ગઈ છે. આ આદત કાઢી નાખવાની. અમારા ગુરુ ભગવંત કહેતા હતા કે જૂઠ છે ને અસત્ય છે, ખેતરમાં ઉગેલા થોર છે.
એકવાર ખેતરમાં થોર ઉગી જાય ને તો ક્યારે પણ આંબો ના ઉગે. એકવાર જો ખોટું બોલવાની આદત પડી ગઈ તો કારણ વિના પણ એ ખોટું 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 બોલ્યા. અને આને મહાપાપમાં કીધું. 5 જે મોટા પાપો એમાંનું એક પાપ ખોટું. જે ચોરી, જૂઠ, હિંસા, અબ્રહ્મનું સેવન, અને 5મું પણ તમને કોઈને લાગતું નથી, પરિગ્રહ. મોટામાં મોટો ગ્રહ પરિગ્રહ. એક છે પૂર્વગ્રહ અને બીજો છે પરિગ્રહ. પેલા 9 ગ્રહો કોઈને પીડતા નથી. જે ભગવાનને પૂજે છે ને એને 9 ગ્રહ પીડતા નથી. પણ આ 2 ગ્રહ, પરિગ્રહ ને પૂર્વગ્રહ, આ 2 ગ્રહ દરેકને પીડી રહ્યા છે. આ 2 ગ્રહથી મુક્ત થવાનું છે. એટલે જુઠ્ઠું બોલવું, ચોરી કરવી એ જ પાપ છે. પછી લારીવાળાને ત્યાંથી કરી કે મોલમાંથી કરી. જેમ જુઠ્ઠું બોલવાની આદત પડે છે ને, એમ ચોરી કરવાની પણ આદત પડી જાય છે. એકવાર ચોરી કરી, કોઈને ખબર ન પડી, અને પોતાનું કામ થઈ ગયું, એટલે બીજી વાર કરશે, ત્રીજી વાર કરશે, ચોથી વાર કરશે. ધીરે 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 આદત મોટી થતી જશે. એક ચોર હતો અને ચોર ચોરી કરતા 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 બધા પ્રકારના પાપો કરતો થઈ ગયો. એમાં એને કોઈકનું ખૂન પણ કર્યું. એમાં પકડાયો, કોર્ટમાં રજૂ થયો, પુરાવા હતા, ફાંસીની સજા. ફાંસીની સજા થાય એટલે એને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે કે તારી જે ઈચ્છા હોય કે એને પૂરી કરવામાં આવે. કાયદામાં પણ આવું છે કે એક ઈચ્છા એની પૂરી કરવાની. એને કીધું મારી માને બોલાવો. શું કીધું? બીજા મારી માને બોલાવો. માને હાજર કરવામાં આવી કે મારે મારી માને મળવું છે. એની નજીક લઈ ગયા, જોરથી માનું નાક કરડી ખાધું. માનું નાક મોઢામાં લઈને કરડી ખાધું. માં, હું નાનો હતો બાળક ત્યારે તે મને ચોરી કરતા શીખવાડી. બાજુવાળાના તલ સુકાતા હતા, મને નવડાવી, ભીનાવાને તલ ઉપર સુવડાવી દીધો. ઘરે અંદર લાવીને એ તલ બધા ખંખીરીને તે લઈ લીધા. અત્યારથી ચોરીની આદત પડી. એમાં બીજા ખોટા કુસંગ થયા. એમાં આગળ વધતા વધતા ચોરી, લૂંટફાટ, મારામારી અને ખૂન સુધી પહોંચ્યો. આજે આ ફાંસીની સજાનું કારણ આ માં તું છે. સમજાય છે? કેટલીક વાર નાની નાની વાતો, નાના નાના ગુના, નાના નાના અપરાધ કઈ રીતે મોટા આપણને એમ થાય કે આ તો બહુ નાનું છે ને. હવે આવું જૂઠ તો બધા જ બોલે છે. સાધુ એમ કે આવું જૂઠ તો બધા જ બોલે છે. પોતે સંઘની સમક્ષ, ભગવાનની સમક્ષ, આત્માની સાક્ષીએ જૂઠ નહીં બોલવાના પચખાણ લીધા છે એ ભૂલી જાય. તે નાનામાંથી મોટું થતા વાર ના લાગે. એટલે ચોરી કરવી એ જ મહાપાપ છે. એક પણ પૈસો, એક પણ રૂપિયો ચોરીનો જો તમારી પાસે આવ્યો કે એક પણ વસ્તુ આવી,
આ ઓછામાં ઓછું 100 ગણું, 1000 ગણું, લાખ ગણું, કરોડ ગણું તમારે ભોગવવું પડશે. એ નક્કી છે. અને આ જ ભવમાં ભોગવવું પડે એ તો જુદું છે. ગાંધીજીએ નાની ઉંમરમાં ચોરી કરી હતી, એ પાછળથી કબૂલાત કરી. જેને આત્મકથા વાંચી હશે એને ખબર હશે. કોઈ ભૂતકાળમાં નાદાનથી ગમે ત્યારે કંઈ ચોરી કરી હોય, હવે એનું પ્રાયશ્ચિત કરવું હોય તો નાદાનિયતમાં ચોરી કરી હોય તો પહેલા કબૂલાત કરવી પડે. એકદમ ખુલ્લા હૃદયથી જેનું કર્યું હોય એની કબૂલાત કરો. મિચ્છામી દુક્કડમ આપો. હવે નહીં કરવું એ નક્કી કરો. તમારા સંતાન કે તમારા કુટુંબીઓ એ તરફ ન જાય એની કાળજી રાખો. અને પછી એ જે કંઈ કર્યું હોય એનું આજ સુધીનું જે વ્યાજ થતું હોય એ વ્યાજ સાથે ચૂકવી. જો પાપમાંથી મુક્ત થવું હોય, કોઈ પણ પાપ, તો ભગવાને પશ્ચાતાપનો રસ્તો બતાવ્યો છે. ગમે તેવું મોટામાં મોટું પાપ હોય, એ પાપમાંથી મુક્ત થવું છે તો પ્રાયશ્ચિત્ત કરો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં જયંતીલાલ આવડે છે? બોલો. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આમ જયંતીલાલ નામ બોલું એટલે બેઉ જયંતીલાલ ખુશ થાય. પુણ્યશાળી બનવાનું, પાપ ધોવાનો આ રસ્તો છે. જ બાલો જંપંતો, બાળક જેમ માની પાસે જે હોય તે બધું આમ કડકડાટ બોલતો જાય, એવી રીતે એકદમ નિખાલસપણે સરળતાથી એક એક વસ્તુ છુપાવ્યા વિના દિલના ડંખ સાથે જ્યારે કબૂલાત કરીએ, પશ્ચાતાપ કરીએ તો ગમે તે પાપથી શુદ્ધ થઈ શકાય છે. આ આપણા માટે બહુ આશ્વાસનની વાત છે. અત્યારે આલોચના લેવાની પદ્ધતિ ચાલી છે, પણ આ પદ્ધતિ બિલકુલ બરાબર નથી. ચોપડીમાં રાઈટ ચોકડી, રાઈટ ચોકડી, રાઈટ ચોકડી, જાણે રમત રમતા હોય ને એમ લખીને આપી દે, એનાથી આલોચના થતી નથી. તમારે યાદ કરી કરીને એક એક પાપો મનથી કર્યા, વચનથી કર્યા, કાયાથી કર્યા, તમે કર્યા, કોઈની પાસે કરાવ્યા, કર્તાની અનુમોદના કરી, એ કરતી વખતે કેવો રાગ હતો, કેવો દ્વેષ હતો, કેવી આસક્તિ હતી, કેવો ક્રોધ હતો, આ બધું એક એક વસ્તુ ડિટેલમાં તમારે લખવું પડે. આમ તો ગુરુ પાસે બોલીને કબૂલાત કરવાની છે, પણ એ કરી શકતા નથી. તો લખીને, આ બધું જ લખીને 1, 2, 3, 4 નોટો ભરાઈ જાય. કેટલી ભરાવી જોઈએ? ભરાઈ જાય ને. આજ સુધીના પાપોનો પાર નથી. મનથી કરેલા પાપોનો તો કોઈ પાર જ નથી. તો એ બધા લખી લખી લખીને પ્રાયશ્ચિત્ત લો, આલોચના કરો, ત્યારે એનાથી શુદ્ધ થવાય. પ્રદેશી રાજાએ જીવનભર પાપો કર્યા, પણ કેશી ગણધર મહારાજ જે ઘડીએ મળ્યા, સાચું સમજાયું, સત્ય જે ઘડીએ સમજાયું તે ઘડીએ બધા જ પાપોની પ્રજાની સમક્ષ, રાજા છે, પ્રજા બેઠેલી છે, પાપ કરવામાં જો જાહેરમાં કરી શકીએ છે તો પાપ પ્રગટ જાહેરમાં કેમ ન કરાય? જાહેરમાં જ કરવું. બધાની વચ્ચે કબૂલાત કરી અને ગુરુ ભગવંતે જે પ્રાયશ્ચિત આપ્યું તે જ ક્ષણે હાથ જોડ્યા, છઠનું પછા. આપણે વિચાર કરીએ કે શત્રુંજય તપ તો બહુ અઘરું પડે, 7 છઠ 2 અઠ,
આપણે ચારિત્ર તપ સહેલું છે, એક ઉપવાસ ને એક બેસનું, એક ઉપવાસ ને એક બેસનું, એમાં બેસી જાઓ. એને 60 વર્ષમાં એક નૌકારસી નથી કરી, એક ચોવિયાર નથી કર્યો, 1 કલાક કદાચ ખાધા વિના નહીં રહ્યો હોય, પણ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે તો આવું કંઈ નહીં, મારાથી ઉપવાસ નહીં થાય ને, અઠમ નહીં થાય ને, મારાથી સ્વાધ્યાય નહીં થાય ને, આ આલોચના લેવાની રીત નથી. પાપ કર્યું ત્યારે કોઈને પૂછવા ગયા હતા કે મારાથી આ થાય કે ન થાય? તો પછી આલોચના લેતી વખતે કેમ આવું, કેમ કાયર થાવ છો, વીર થાવ. તે જ વખતે છઠનું પછાડ 13 તેરી 39 દિવસ માત્ર જિંદગી ભરના પાપ ને છઠના પારણે છઠ 13 છઠ થયા. 39મા દિવસે રાણીએ ઝેર આપ્યું અને પ્રાણ પંખેર ઉડી ગયા. સામે બેઠી છે રાણી તો એના પ્રત્યે દ્વેષ નથી, ખબર છે કે આ ઝેર આપનારી છે. નસો તણાય છે તો શરીરની વેદનાનું પણ કોઈ ભાન નથી. જ્યાં સુધી સત્યને ન પામે ત્યાં સુધી શરીરની ચિંતા થાય છે. પછી શરીરની ચિંતા છૂટી જાય. ઠાણીનમ મોણીનમ જાણીનમ અપણમ ગોસીરામ કૌસગ્ય ધ્યાને સ્થિર થઈ ગયા અને દેવલોકમાં ગયા. આટલા બધા પાપો કરનારો આત્મા શેનાથી? પસ્તાવો, પ્રાયશ્ચિત્ત, તીવ્ર આલોચના. આલોચના એ રીતે થવી જોઈએ. આપણે કોઈ પણ સુકૃતનો લાભ લઈએ તો તેનો લાભ પરિવારજનોને કેવી રીતે મળે? ધર્મ પત્ની કે માતા કમાવા જતા નથી તો તેમને લાભ મળે? પાપ કે પુણ્ય બંનેના લાભ પૂરા પરિવારને મળે. પુણ્ય કરો તો પણ આખા પરિવારને લાભ મળે, પાપ કરો તો પણ આખા પરિવારને લાભ મળે. કેવી રીતે મળે? તમે જે રૂપિયા કમાઓ છો, એને લખ્યું છે ને કે કમાતા નથી. તમે જે રૂપિયા કમાઓ છો, તમે કરોડ રૂપિયા કમાયા, બરાબર? તો રાજુભાઈ તમે જ કરોડપતિ કહેવાઓ ને, તમારા પત્ની ના કહેવાય? પ્લીઝ ગીવ મી આન્સર. તમારો દીકરો કરોડપતિ કહેવાય? દીકરી કહેવાય? જો તમે કરોડ કમાયા તો બધા કરોડપતિ કહેવાય, તો તમે કરોડ રૂપિયા ખર્ચ્યા તો બધાને કરોડ રૂપિયાનો લાભ મળે. કારણ એ કરાવનાર છે. સ્પષ્ટતા પાછી. કરણ કરાવણની અનુમોદની સરખા ફલ નિપજાયા. એણે તમને રોક્યા નથી, એણે તમને ના પાડી નથી. તમે કરો છો એનાથી ખુશ છે, રાજી છે, તમારે કરવું જોઈએ એવું માને છે, અને અનુમોદના પણ કરે છે, અને સુકૃતમાં તમારી સાથે પણ રહે છે, તો એને લાભ મળે. એ જો રોકે અથવા રોકી ન શકતા હોય, તુષાર જેવા હોય તો બોલી ન શકે ધર્મ પર, પણ મનમાં સમસમીને રે કે આ બધા આ બધે આપે છે, દાન ઉપાશ્રયમાં આપ્યું, ને મિલખતામાં આપ્યું, સંગ કાઢ્યો ને ઉપદાન કરાવ્યા. મેં કીધું કે એક સોનાનું ઘરેણું લઈ આપો તો ના પાડે છે. કેવા છે? આવી રીતે કઈ સુકૃત થતા હશે? આવું કરે તો લાભ ન મળે. સ્પષ્ટ છે શાસ્ત્રકારો.
મન વચન અને કાયા. મનથી ઈચ્છે સુકૃત કરવા જેવું છે. સુકૃત કર્યું સારું કર્યું, સુકૃત કરે છે સારું છે. વચનથી પણ અનુમોદનાના શબ્દો કે વચનથી પ્રેરણા કરે. અનુપમા દેવી બધાને બનવું છે, બનવું છે ને બધાને. હા, પણ એક બંગડી છૂટતી નથી. તો અનુપમા દેવી કેમ બનાય? એક વીંટી ના છૂટે તો અનુપમા દેવી કેમ બનાય? નીકળેલો સોનામોરથી ભરેલો ચરુ પોતાની પાસે બે સારા કપડાની જોડ પણ નથી તે સમયે, સમજો. અને છતાંય સુકૃત કરવાનું ચિંધે છે કે આ એમ બતાવે છે કે આને એવી જગ્યાએ રાખો, મને દાટેલું ન રાખો, મને એફડીમાં ન રાખો, મને લોકરમાં ન રાખો, મને એવી જગ્યાએ મૂકો આખી દુનિયા જોઈએ પણ કોઈ ચોરી ન કરી શકે, આગ બાળી ન શકે, પાણી પલાળી ન શકે. આજે જરૂર છે આવા અનુપમા દેવીની જરૂર છે. જીનશાસનને વસ્તુપાલ તેજપાલ મળ્યા તો અનુપમા દેવીના કારણે મળ્યા છે. કેમ જેબી બરાબર? સુશ્રાવિકા એવા જ હોય ને, ખુશ થાય. ઓહો, આવો સરસ લાભ લીધો તમે ઉપાશ્રયનો. અને એ ઉપાશ્રયમાં ચોમાસું ને એમાં વ્યાખ્યાન સાંભળવા પણ આવે પાછા. બોલો કેટલો આનંદ થાય એને ને એના આખા પરિવારને કેટલો બધો આનંદ થાય. અને જેટલો આનંદ કરે ને એટલો લાભ બેવડાતો છે. પોતે કરેલા સુકૃતનો પેલા અભિલાષા કરે, કરતી વખતે આનંદ હોય, કર્યા પછી અનુમોદના હોય તો એ લાભ 10 ગણો, 100 ગણો, 1000 ગણો, લાખ ગણો, કરોડ ગણો, કરોડ ગણો વૃદ્ધિ પામતો જાય. હા, કર્યા પછી નિંદા ક્યારે નહીં કરતા. સુકૃત કર્યા પછી નિંદા ક્યારે પણ નહીં કરતા. કોઈ પણ પ્રકારનું સુકૃત હોય. એક ઉપવાસ કર્યો ને તબિયત બગડીને તો એમ નહીં કહેતા કે ઉપવાસ કર્યો ને એટલે તબિયત બગડી. તમારો ઉપવાસનું ફળ જતું રહેશે. અઠમ કરવાના છે, સકલ સંગ અઠમ કરવાનો, ચોથ, પાંચમ, છઠ. રાજુભાઈ બધા તૈયાર છે, બધાએ અઠમ કરવો છે. અઠમ કર્યા પછી થોડી તબિયત આગી પાછી થઈ તો અઠમને દોષ નહીં દેવાનો, તમારા પારણાને દોષ દેવાનો કે આ પારણામાં દૂધપાક ખાધો ને એટલે તબિયત બગડી. વાસ્તવિક એ જ છે, પણ આપણું કેવું છે, ઉપવાસ કરું ને એટલે ઉલટી થાય છે. એટલે ઉપવાસ કરે એટલે ઉલટી નથી થતી, તને આગલા દિવસે સાંજે ઢોસા ઠોક્યા હોય ને એટલે ઉલટી થાય છે. એ દેખાતું નથી. અને ધર્મને માથે ઓઢાડી આ ક્યારે નહીં કરતા, કારણ કે આનું ફળ બહુ ભયંકર છે. સુકૃત કર્યા પછી નિંદા કરવી એનું ફળ બહુ ભયંકર છે. અનુમોદના જ કરજો, ન થાય તો શાંત રહેજો, પણ નિંદા ક્યારે પણ નહીં કરતા. લાલચ અને આસ્થામાં ફરક શું? લાલચથી કરેલો ધર્મ ફળ આપતો નથી, પણ લાલચથી કરેલા ધર્મથી અપેક્ષા પૂરી થાય તો ધર્મ પ્રત્યે આસ્થા વધતી નથી. અત્યારે અમુક આચાર્ય ભગવાનના માંગલિક સાંભળવા હજારો માણસો ભેગા થાય છે. બીજા આચાર્ય ભગવાન પાસે વાસક્ષેપ ન ખાવા લાઈન લાગે છે. તમને કઈ તકલીફ થઈ એમાં? જ્યારે બધા આચાર્ય ભગવાન એક સરખા છે, હજારો લોકો પૂનમ ભરે છે,
દસમ ભરે છે તે આસ્થા છે કે લાલચ? પ્રશ્ન સારો છે. હજારો લોકો જાય એમાં તકલીફ થતી હોય તો દૂર રહેજો. આ જે કઈ જાય છે ભગવાન પાસે જાય, ગુરુ પાસે. કોઈ શંખેશ્વર જાય, કોઈ શત્રુંજય જાય, કોઈ નાગેશ્વર જાય, કોઈ છીરાવલા જાય, કોઈ અલગ અલગ ગુરુ ભગવંત પાસે જાય, કોઈ બેસતા મહિને જાય, કોઈ પૂનમે જાય, કોઈ દસમે જાય, જેનું જે હોય. આ એક શ્રદ્ધા છે, એક આસ્થા છે, શુભ તત્વ પ્રત્યેની આસ્થા. દેવગુરુ શુદ્ધ તત્વ છે અને શુદ્ધ તત્વ પ્રત્યેની શ્રદ્ધા છે, આસ્થા છે. આ કોઈ લાલચ એટલે કે એનાથી પ્રેરાઈને જતા નથી, પણ એક દેવ અને ગુરુ પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા હોય છે. કાલે પણ મેં કીધું તું આ શ્રદ્ધા મહત્વની છે. જીવનમાં મહત્વની ચીજ હોય તો શ્રદ્ધા છે. જેટલી દ્રઢ શ્રદ્ધા હોય એ શ્રદ્ધા કામ કરે છે અને શ્રદ્ધાથી કાર્ય થાય છે. અને આ શ્રદ્ધા આગલા ભાવમાં પણ તમારી સાથે આવે છે, તમને આગળ આગળ ઉપર ઉપર લઈ જાય છે. શ્રદ્ધાનું કાર્ય આ છે. આસ્થાના કેન્દ્રો અલગ અલગ હોય છે. કોઈને કોઈ ભગવાન ઉપર, કોઈને કોઈ ભગવાન. બધા સરખા છે. એમણે પ્રશ્ન કર્યો કે ગુરુ બધા સરખા છે. બધા સરખા હોવા છતાં નિશ્ચયની દ્રષ્ટિએ સરખા છે, વ્યવહારની દ્રષ્ટિએ અલગ અલગ છે. વ્યવહારની દ્રષ્ટિએ દરેક ગુરુ ભગવંતનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને જપ આનું એક બળ હોય છે. આપણે પુણ્ય કરીએ છીએ ને, આ પુણ્ય મને બહુ ખટકે છે કે ગુરુ ભગવાનનું પુણ્ય બહુ છે એટલે આ ભાવનો કોઈ પુરુષાર્થ જ નથી. ગયા ભાવનું પુણ્ય જ કામ કરે છે. એ કહેવામાં ગત જન્મો સામે આવે છે અને આ કહેવામાં આ જન્મ. અને આ જન્મમાં એમની જે સાધના, એ સાધનાનું બળ છે અને બળના કારણે એમનામાં એક શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ શક્તિની પાછળ, એ પ્રભાવની પાછળ એમનો શુદ્ધ ભાવ કારણભૂત છે. જેમ સાધના કારણભૂત છે એ એમના હૃદયનો શુદ્ધ ભાવ, કે આવેલા દરેકનું કલ્યાણ, દરેક પર એક સરખો ભાવ છે. એ તમને કીધું કે હજારોને વાસક્ષેપ કરનારા આચાર્ય ભગવંત કે છે હું વાસક્ષેપ નથી કરતો, હું સિદ્ધ પરમાત્માની પૂજા કરું. આ ભાવ છે ને એ જ પ્રભાવનું કારણ છે. અમારા સાધ્વીજી ભગવંતો પણ પુણ્ય કરીને માય કાંગલા થઈ જાય કે એમનું પુણ્ય છે, આપણું નથી, એટલે કાંઈ ચાલતું નથી. પણ જ્યારે આ ભાવ આવશે કે એમનો ભાવ છે ને શુદ્ધ ભાવથી પ્રભાવ વધે છે, તો હું પણ એવા શુદ્ધ ભાવ લાવું, મારા પણ ભાવને શુદ્ધ બનાવું, હું પણ એવી સાધના કરું, હું પણ એવી આરાધના કરું. કદાચ ઇહલૌકિક પ્રભાવ પણ જોઈએ છે તો પણ એનો ભાવ શું થશે? અત્યારે પુણ્ય વધારવાનો ભાવ થાય છે અને પુણ્ય વધારવાનો ભાવ થાય છે એટલે લોકો છે ને ઓમ ક્લેમ બ્લેમ ફ્લેમ એમ કરવા બેસી જાય છે કે એનાથી મારું પુણ્ય વધશે. પેલું પુષ્ય નક્ષત્રના જાપ કરવા બેસી જાય
કે એનાથી મારું પુણ્ય વધશે. પેલા આમ કરે છે ને એટલે એનાથી એનું પુણ્ય વધે છે ને, તો આપણે એવું કરીએ એટલે પુણ્ય વધશે. ન વધે. દેખાદેખી કરો તો કાંઈ ન વધે. સૌથી વધારે મહત્વ હોય તો શુદ્ધ ભાવનું છે. પુણ્ય વધારવા માટે, કર્મ નિર્જરા માટે, મોક્ષ પામવા માટે, યલૌકિક સુખ પામવા માટે, યલૌકિક દુઃખથી મુક્તિ માટે, આ બધા માટે અસરકારક કોઈ ઔષધ હોય તો શુદ્ધ ભાવ છે. એક દિવસના એક ક્ષણના દુઃખ મુક્તિથી લઈને સંપૂર્ણ ભવના દુઃખથી મુક્ત થવા સુધી, એક ક્ષણના સુખથી લઈને શાશ્વત સુખ સુધી જે કંઈ જોઈએ છે એ બધાનું મુખ્ય કારણ હોય તો આત્માના શુદ્ધ ભાવ જ છે. દ્રવ્ય ક્રિયા એ શુદ્ધ ભાવનું કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને એને કારણ કીધું. પરમાત્માની ભક્તિ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ કીધું દ્રવ્ય ભક્તિ. પણ દ્રવ્ય ભક્તિ ભાવ ભક્તિનું કારણ બને છે માટે એને કીધું. દ્રવ્ય ભક્તિ દ્વારા જો ભાવ ભક્તિ જાગતી ન હોય અને તે વખતે પણ તમને બસ એ જ દેખાતું હોય કે હું આ ભંડારમાં 100 રૂપિયા ભરીશ એટલે મને લાખ રૂપિયા મળશે, હું અહીંયા ભગવાનને શ્રીફળ ધરીશ એટલે મારું પેલું કામ સિદ્ધ થઈ જશે, આ જ દેખાતું હોય તો ન. એ શ્રીફળ અર્પણ કરવા દ્વારા જે શુદ્ધ ભાવ જાગવા જોઈએ કે આ શ્રીફળ એક બીજ વાળું છે. એક બીજ વાળું ફળ શા માટે ધરું છું? જોયું છે ને શ્રીફળ અંદરથી બીજ નીકળે. આ બીજ હોય ને ત્યાં સુધી સચિત્ત કહેવાય. એ શ્રીફળ વધેર્યા પછી એ બીજ કાઢી નાખો ને પછી 48 મિનિટે અચિત્ત થાય. ખાલી વધેરી દો એટલે અચિત્ત ન થાય. એટલે એના જે ટુકડા થયા હોય એમાં જોવાના શાંતિથી. અને આટલું નાનકડું બીજ હોય, જેને જોયું હોય આંગળી ઊંચી કરો તો જોયું છે શ્રીફળનું બીજ જોયું છે બધાએ. આટલા બીજમાંથી આટલું મોટું નાળિયેરનું વૃક્ષ થાય. બરાબર? તો સુકૃત આટલું નાનકડા બીજ જેટલું જ હોય પણ એ બીજમાંથી આવું મોટું ફળ થાય. પણ ક્યારે? એ બીજને યોગ્ય ભાવરૂપી જળ મળે. મહત્વ શુદ્ધ ભાવનું છે. ભાવ છે ત્યાં પ્રભાવ છે. જગતમાં જોઈ લેજો, આપણી બાહ્ય દ્રષ્ટિ છે ને એટલે આપણને બાહ્ય જ દેખાય છે. થોડા અંતર દ્રષ્ટિ બનજો. જ્યાં જ્યાં પ્રભાવ છે એના મૂળની અંદર ભાવ છે. ભાવ છે માટે પ્રભાવ છે. સત્ય હંમેશા કડવું હોય છે તો સામેવાળાને ખોટું લાગશે તેમ સમજી સત્ય ન બોલવું. ભગવાન કહે છે કે સત્ય મીઠું હોઈ શકે છે. જેણે લખ્યું એમ કહે છે કે સત્ય હંમેશા કડવું હોય છે, પણ ભગવાન એમ કહે છે કે સત્ય પણ મીઠું હોઈ શકે છે. આપણને બોલતા આવડવું છે. આપણને બોલતા આવડતું નથી અને આપણે ઓઠું લઈએ છીએ આવું કે સત્ય તો કડવું જ હોય. ભાઈ કડવું હોય સત્ય. સમજી ગયો? ઈશારામાં સમજી. ડાયો માણસ. સત્ય કહેતા આવડવું પ્રભુનું વચન છે. સત્ય પણ કડવું ન હોવું જોઈએ.
જો કડવું હોય તો તે અસત્ય છે. મધુરમ, સૌથી પહેલું કીધું કેવું વચન બોલવું. શું શાસ્ત્રકારોએ ઉપકાર કર્યો છે? મને એમ થાય આવી આવી વાતોમાં પણ શાસ્ત્રકારોએ સ્પષ્ટ બધું લખ્યું છે. શું બોલવું, કેવું બોલવું. મૌરમ, મધુર બોલવું સૌથી પહેલો શબ્દ છે. નિપુણ, હોશિયારીપૂર્વકનું બોલવું, થોડું બોલવું. વધારે જે બોલે ને એ ક્યારે સત્ય બોલી ન શકે. આ પણ એટલું જ સત્ય છે. જે પેલું ગુજરાતીમાં કહે છે ને, બડબડ કરે છે. જેને આ બડબડ કરવાની ટેવ હોય ને એ ક્યારે પૂરેપૂરું સત્ય બોલી ન શકે. એનામાં ખોટું આવી જ જાય. કાર્ય હોય ત્યારે જ બોલવું, કામ વિના બોલવું. બે જણ ભેગા થયા એટલે બે કીડી મળે ને, હે, બે કીડી મળે એટલે બે વાત કરે. એમ બે ભેગા થયા એટલે વાતો કરવાની. આ ખોટું છે. કાર્ય હોય ત્યારે જ બોલવું. અગવ્યમ, અભિમાન વાળું વચન ન બોલવું, ગર્વિત વચન ન બોલવું. આપણે તો આમાં જ હોય, આપણે કરીએ એટલે આમ જ થાય, આપણે જઈએ એટલે થઈ જ જાય. હવે મારું નામ દેજો ને બધું થઈ જશે. આ બધું અભિમાન વાળા વચનો છે. આ માણસના પતનની નિશાની છે. જે અભિમાન કરે છે, ગર્વ કરે છે, અહંકાર કરે છે, જેનો કરે છે એ વસ્તુથી એ પડે છે. અગવ્યમ, અતુચ્છમ, તુચ્છ વાતો નહીં કરવી, ક્ષુદ્ર વાતો નહીં કરવી. બુદ્ધિમય સંકલ્યમ, પેલા વિચાર કરવો, વિચારની ચારણીમાં ચાળીને પછી જ વચન બોલવા. ભણંતી જમ ધમ્મ સંયુક્તા, જે ધર્મયુક્ત હોય તેવું બોલે, અધર્મયુક્ત ન બોલે. એટલે સત્ય કડવું હોય તેવું નથી, અને કોઈને કડવું લાગતું હોય તેવું બોલવું. આપણે બોલતા શીખો. એક ઉદાહરણ આપું. લોકો વાત વાતમાં એમ બોલતા હોય છે, તારા બાપનું છે, એ પેલાને ખોટું લાગે, મારા બાપ ઉપર જાય છે. આમ તો બાપાની આમું ન જોતો હોય, અને અહીંયા કે બાપ ઉપર જાય છે, આમ બાયો છોડાવશે. એને એમ કહેવાનું તારા પરમ પૂજ્ય પિતાશ્રીનું છે. બોલાય ને આવું? એ ભાઈ બોલાય કે ના બોલાય? અઘરું શીખવા માટે તો છે. આ કે આ સહેલું છે. આ ચરોળો મુપતિ કટાક્ષનું લઈને બેસી ગયા ને, એ સહેલું છે. આ અઘરું છે, એ કરવાનું છે. એના માટે તો આ બધી મહેનત છે, અઘરું કરવા માટે. હોશિયાર વિદ્યાર્થી હોય ને, એ પેપર લખવા બેસે ને તો અઘરા જવાબ પહેલા લખી દે, ને ઠોઠ વિદ્યાર્થી હોય ને એ સહેલા જવાબ પહેલા લખે. તમે કોણ છે તમે નક્કી કરજો, હોશિયાર છો કે ઠોઠ છો. રાગ અને પ્રેમ, રાગ વગર પ્રેમ શક્ય છે ખરી? રાગ જુદો છે ને પ્રેમ જુદો છે. રાગ એક વ્યક્તિ ઉપર હોય છે, અને એક વ્યક્તિ ઉપર રાગ હોય એટલે બીજા ઉપર દ્વેષ હોય છે. એક વસ્તુ ઉપર રાગ છે એટલે બીજી વસ્તુ ઉપર દ્વેષ છે. એ નક્કી છે. રાગ દ્વેષની જોડલી છે. રાગ એકલો નથી રહેતો, દ્વેષ એકલો નથી રહેતો. જ્યાં રાગ આવે છે ત્યાં દ્વેષ આવે છે. મને આ ભાવે છે એટલે શું થયું? પેલું નથી. એ બોલતો નથી પણ એમાં આવી ગયું પેલું નથી. મને આ વ્યક્તિ બહુ ગમે છે એટલે પેલી વ્યક્તિ નથી. અને જ્યાં રાગ છે ત્યાં અપેક્ષા છે, સૌથી મહત્વની વાત. જેની જેની ઉપર રાગ છે ત્યાં ત્યાં આપણને અપેક્ષા છે, અને જ્યાં અપેક્ષા હોય તેને રાગ કહેવાય. આ અપેક્ષા નીકળી જાય એટલે પ્રેમ કહેવાય. જ્યાં કોઈ અપેક્ષા નથી, માત્ર શુદ્ધ પ્રેમ,
પરમાત્માને જગતના જીવ માત્ર ઉપર પ્રેમ છે. કોઈ દિવસ તમે વિચાર્યું પણ નહીં. આપણે ભગવાનને રાગ નથી એમ કહીએ છીએ, ભગવાનને દ્વેષ નથી એમ કહીએ છીએ, ભગવાન વિતરાગ છે એમ કહીએ છીએ. પણ રાગ નથી એનો અર્થ એ નથી કે ભગવાનને પ્રેમ નથી. આ સિંહાસન છે ને એ સારું છે, પાટની જગ્યાએ સિંહાસન રાખ્યું છે સ્પેશિયલ. આને કઈ રાગ છે સિંહાસનને? હું આની ઉપર બેસું તો ખુશ થાય, ના બેસું તો ના ખુશ થાય. કાંઈ વિતરાગ જ છે? કાંઈ વિતરાગ જ છે નથી? કેમ નથી? કેમ નથી? જડ છે તો શું થયું? પણ એને રાગ નથી, દ્વેષ નથી. આપણે વ્યાખ્યા શું કરીએ વિતરાગની કે જેને રાગ નથી ને દ્વેષ નથી એ વિતરાગ. તો આ પણ વિતરાગ જ થયો જો આટલી વ્યાખ્યા કરો તો. ભગવાનને સંવેદના હોય? છોડ્યા પછી વિતરાગી થયા તો આને પણ છોડ્યું ને કેટલું બધું. કેમ મોટું વૃક્ષ હતું, એના ફળ ફૂલ એની પર પક્ષીઓ બેસતા હતા, બધા આવીને એની નીચે છાંયડો શોધતા હતા, હાસ કરતા હતા. આ બધું છોડ્યું ત્યારે એ પહોંચ્યું. હે સ્વેચ્છાએ આને છોડવું પડ્યું. એટલે નહીં, પેલી નેગેટિવ વ્યાખ્યા છે, વિતરાગની પોઝિટિવ વ્યાખ્યા એ છે પ્રેમથી ભરપૂર છે. ઉપાધ્યાય યશોવીરજી મહારાજા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત વીટાવે, સેવકનાતીમાં દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવ. ચંદન ઠંડક આપે એનો સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ શું? આટલા દિવસથી વ્યાખ્યાન સાંભળો છો, થોડા તો પોઝિટિવ બનો. વ્યાખ્યાન સાંભળીને તો એ જ નેગેટિવિટી. આ નેગેટિવિટી છે આપણી. અગ્નિ બાળે, અગ્નિ બાળે. શું બાળે? ધૂળ બાળે. અગ્નિ ઠંડી ઉડાડે. આ દ્રષ્ટિકોણ, જ્ઞાનીનો દ્રષ્ટિકોણ જો આપણો બની જાય ને તો આજે જે જીવન છે ને તમારું એ પણ સ્વર્ગ બની જાય. જીવનને સ્વર્ગ બનાવવું કે નરક બનાવવું આપણા હાથમાં છે. અને આપણે કર્મ ઉપર કે શું થાય, મારા કર્મ એવા છે, નરક થઈ ગઈ. કર્મ નથી, તું એવો છે. જો મંદિરને પોઝિટિવિટી તમે જુઓ તો અત્યારે તમને દુઃખરૂપ લાગે છે, એને પોઝિટિવલી જોશો તો કોરોના પછી ખૂબ કમાયા, બહુ ભેગા થયા, પરિગ્રહ બહુ થઈ ગયો, સારું થયું મંદી આવી, થોડો પરિગ્રહ ઓછો થશે. ચોમાસું છે ને મંદી આવી, બહુ સારું થયું, આરાધના સરસ. ચોમાસામાં ખૂબ સરસ આરાધના અને મંદી આવી જરૂરી જ હતી. બહુ છકી ગયો હતો આ કમાઈને, બહુ છકી ગયો હતો. સાચી જમીન ઉપર આવ્યો, આકાશમાં ઉડતો હતો ને એ જમીન ઉપર લાવવા માટે મંદી આવી. પોઝિટિવ દ્રષ્ટિકોણ લો તો તમે એકદમ આનંદ થશે, સુખ થશે, બહુ સારું થયું, મંદી આવી. જ્ઞાનીઓની દ્રષ્ટિ આ છે. અને આ શાસ્ત્રોનું વાંચન કે જીનવાણી શ્રવણ એ માત્ર બાહ્ય થોડા ફેરફાર માટે નથી, આંતરિક દ્રષ્ટિ પરિવર્તન માટે કરવાનું છે. દ્રષ્ટિનું પરિવર્તન થઈ જાય એ જરૂરી છે. અગ્નિ ઠંડી ઉડાડે એમ સેવકના દુઃખ પ્રભુ દૂર કરે. આ વિતરાગ પરમાત્મા પણ દૂર કરે. એવું માનવું ને કે આ ભગવાન કાંઈ કરતા નથી, એ ભગવાનની મોટામાં મોટી આશાતના છે.
આપણી મોટામાં મોટી ભૂલમાંની આ ભૂલ છે. ભગવાન વિતરાગ છે એટલે કાંઈ કરતા નથી. હે આ જડ છે ને તો પણ બેસવાનું આસન આપે છે. એ પણ બોલાવે છે, આવો મારી ઉપર બેસો અને વ્યાખ્યાન આપો. એ કે છે આ તો વિતરાગ પરમાત્મા પ્રેમથી ભર્યા ભર્યા છે. જીવ માત્ર પ્રત્યે નિગોથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો પ્રત્યે ભરપૂર પ્રેમ છલકાય છે. ને પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવ, પ્રેમ એમનો સ્વભાવ છે. આપણે ભાવ લાવવાનો છે, એમનો સ્વભાવ બની ગયો છે અને સ્વભાવને કારણની અપેક્ષા નથી હોતી. એને કારણ જોઈતું નથી કે આવું છે માટે મને પ્રેમ છે, આ આવો છે માટે મને પ્રેમ છે, આવું નહીં. એ જીવ છે, એ આત્મા છે માટે મને એના ઉપર પ્રેમ છે. અને સ્વભાવથી સેવકના દુઃખ દૂર કરે છે. અને થાય છે, અનુભવ છે. મારો તો અનુભવ છે, તમારો પણ અનુભવ છે. પરમાત્માનું નામ લઈએ ને દુઃખ ચાલે, પ્રભુની સ્તવના કરીએ ને દુઃખ ચાલે, પ્રભુના દર્શન કરીએ ને આધિ વ્યાધિ ઉપાધિ શાંત. સમય થઈ ગયો છે એટલે હવે બીજા પ્રશ્નો પછી ઉપર નાખીશું આપણે. આવતા શનિવારે જે થોડા થઈ શક્યા બીજા પ્રશ્નોને આવતા શનિવાર ઉપર રાખીશું. ત્યાં સુધી જેને પણ બીજા પ્રશ્નો હોય તો અહીંયા પેટી રાખવામાં આવી છે. જે કંઈ તમારી જિજ્ઞાસા માટેના પ્રશ્નો હોય, આત્મા સંબંધી, પરમાત્મા સંબંધી, ધર્મ સંબંધી, જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે આપશો તો યોગ્ય સમયે યોગ્ય રીતે એના ઉત્તર અહીંથી શાસ્ત્રાનુસારી આપવા પ્રયત્ન કરીશ. મારા ક્ષયોક્ષમ પ્રમાણે આપવા પ્રયત્ન કરીશ. તમને સંતોષ થાય તો સારું છે, અને થશે પ્રાય કરીને એવો શાસ્ત્રો ઉપર વિશ્વાસ છે કે શાસ્ત્રોના જવાબ એવા હોય છે કે એનાથી આત્માને અવશ્ય સંતોષ થાય છે. આવતીકાલે રવિવાર છે. કાલે ચાણક્ય નીતિ